આવી ગયો વરસાદ ને વાવાઝોડું, અમારું તૂટી ગયું ધાબુ. તો રામ રામ ડાયરાને, કેટલાય દિવસ પછી આપણે પાછો મોટો બ્લોગ લઈને આવી ગયા છીએ. આવી ગયા આપણે ધાંગધ્રા. શાબાશ! જવાનું છે આપણે સુરેન્દ્રનગર. આવતરીએ આપણે ધાંગધ્રા બસ સ્ટોપે. હવે આપણી બસ સુરેન્દ્રનગરની આવે ત્યાં લગી આપણે વાઇટ જોવાની છે મિત્રો. એક બસ તો આવી ગઈ છે પણ આ સુરેન્દ્રનગરની નથી. આપણી બસ આવે ત્યાં લગી વાઇટ જોઈ પછી જઈશું સુરેન્દ્રનગર. વાત તો સહી છે. પહોંચી ગયા સુરેન્દ્રનગર. આ છે સુરેન્દ્રનગરનું બસ સ્ટોપ. જોઈ લો મિત્રો, તમને એમ થતું હશે ખોટું બોલે છે. અને અહીંયા ટાઈમ ટેબલ લખેલો છે ક્યારે બસ આવે એ મિત્રો તમે ઝૂમ કરીને વાંચી લેજો એટલે તમને ખબર પડી જાય. અચ્છા આવે છે અમારે. મારું જીસીબી નાય છે, એક બાઇક નાય છે. લાઈક કરો. હા જે આવી ગયું વરસાદ ને વાવાઝોડું અને થઈ ગયું બહુ મોટું નુકસાન. અરે કહેના ક્યાં ચાહતે હો? તો ધાબામાં પોળા પાડી દીધા મિત્રો. જો આ વરસાદથી નહોતું પડ્યું તો ખાલી આપણે મજાક કરતા હતા, પણ પોળા પડી જાય એવા થઈ ગયા હતા ને તો આપણે પાડી દીધા. અને આનું કરવાનું છે આપણે રિપેરિંગ કામ. અને વાય આપણે રિપેરિંગ કામ કરવાનું ચાલુ કરી નાખ્યું. જો મિત્રો થઈ ગયું રિપેરિંગ કામ પૂરું, તમે જોઈ શકતા હશો. હવે કરવાનો છે કલર મિત્રો. કલર કરી નાખી, કલર કામ કરવાનું ચાલુ થઈ ગયું. જો આપણે ટીવીની હતું એને ઢાંકી દીધું હોય મિત્રો. જોઈ શકતા હશો તમે. જો બધા વાયસન બધા ઉતારી લીધા છે, એ બાયરે છે, તમને બતાવીશું. અને કલર કરવાનું ચાલુ છે. આ બાજુ કલર થઈ ગયો છે, નીચે હજી બાકી છે. જોઈ લો, આ છે કલર. આવો કલર કરાય કે ન કરાય મેં તો કોમેન્ટ કરજો. ને આ છે કલરની ડોલ. જો કેવો કલર છે આપણો, તમે જોઈ લીજો. જો ચાલુ છે કલર કરવાનો. ઉપર થઈ ગયો ઊંધિયાનો ભાગ અને નીચે હજી બાકી છે. પંખો ચાલુ છે એટલે ગરમી ન થાય. માતાજીના પોટા હતા અહીંયા પણ આપણે કલર કરી નાખ્યો છે. અને માતાજીના પોટા આપણે ઘડીક અહીંયા મેકી દીધા છે મિત્રો. જોઈ શકતા છો તમે. જો ચામુંડમાનો ફોટો છે, લક્ષ્મીજીનો ફોટો છે, હનુમાન દાદાનો ફોટો છે મિત્રો. બીજા ઘણા બધા માતાજીના ફોટા છે મિત્રો. આપણે અહીંયા મૂકી દીધા છે. અને મિત્રો તમે બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગમાં બન્યા રહેજો. હજી વાસણ અહીંયા બહાર પડ્યા છે. જો ધોઈ નાખ્યા છે વાસણ. હવે કલર કમ્પ્લીટ થઈ જાય પછી વાસણ પાછા સડાઈ દેવાના છે. ને પેલું આપણું બાઇક ગોદડા પડ્યા છે મિત્રો. જોઈ શકતા છો તમે. પંખો સાઈડમાં મૂકી દીધો છે. મોટો ટેબલ, છત્રી છે. છત્રીની હમણાં જરૂર પડી હતી વરસાદ આવે ત્યારે. યુવરાજ બેઠો બાયણામાં અને આપણે હોતા છીએ ખાટલામાં. પંખો ચાલુ છે મિત્રો. હાલો મિત્રો નાસ્તો કરવા. વાગ્યા છે 9:30. આ આપણે ગોપાલની થેલીના ગાંઠિયા અને આ કંદોઈની દુકાનેથી બનાવેલા ગાંઠિયા પાપડી છે બી. અને આ તીખા ગાંઠિયા વણેલા. જુઓ આ કંદોઈની દુકાનના. તો મિત્રો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. મળશું પાછા એક નવા જ બ્લોગમાં. ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. A few moments later.